હાલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા સવારના 9 વાગ્યા. 9 વાગ્યા ને આગળ લાયા હું ઉછલું. 9 વાગ્યા હા એટલા થયા. અને હમણાં આવીને આયા ઉછલું અને લઈને જવાનું ખેતરમાં. જો આ બોરા અત્યારે હાલ આ એક બોરાનો શું ભાવ તમને ખબર? એક બોરાના 250 રૂપિયા. એક કોથળાના હુસલાના 250 રૂપિયા. જો અમારી બાજુ, તમારી બાજુ કેટલા ચોક્કસ? હા બધા નહીં, થોડા જ છે. અમારું જો ગજ રાખ્યા હતા અને અમે વેચાતું ઉછલું રાખ્યું હતું ઉનાળામાં, અને પછી એના બોરા ભર્યા હતા. જાઓ તો જઈએ જલ્દી ખેતરમાં. જય માતા. હેડવાને બોલો. મજા. આવી ગયા બોર ઉપર. બોરા નમ્યા હજુ હું તમને બતાવું. બોરા લથડ્યા. હા પડી જ નહીં, હાર પડી ગયો એક બોરો. એક ભૈલું ટ્રેક્ટરમાં હલીને પડી ગયો. જો પેણ નેડિયામાં. કારણ કે નેડિયામાં ખાડા ખી આવે ને એટલે બધું રચીને જો પેલા પડ્યા. ભૈલું આટલા આવીને પડી ગયા બોલો ટ્રેક્ટરમાંથી. ચલો ફટાફટ ઉપાડી લઈએ. જો બોરા ઉતાર્યા અને એક બાજુ ખોણ તળપમાં મેલ્યો અને અમે હેડે આપણે લસકો લ્યા. પણ રાયડોમાં તમે જો મેલા અમારી બાજુ તો એકદમ ફૂલ આવી ગયા ને જબરજસ્ત. જો કે રાયડાનો આખો દિમાગ બધો તો આ રીતે મેલો આવો મેલો કહેવાય. જો ઉપર આ રીતે ફૂલ હોય ને કે નવરી જીવાત આવે એવી જાણ એટલે મેલો કહેવાય. એ શું શાકો નો આખો કહ ખરો ને એ બધો કસ ચૂસી જાય એટલે દોણો થઈ જાય એકદમ ઝાણો. આપણે જેમ રાયડો મોટો હોય ને રઈ ખરી ને એકદમ નેની આવે એટલે રઈના જેવા દોણા થઈ જાય એટલે ઉત્પાદન જે થતું હોય એનાથી અડધન થઈ જાય, અડધું જ થઈ જાય. પેલો વીઘા 20 મણ થતું હોય તો આ વીઘા 10 મણ જ થાય. કારણ કે આવતી ને આવતી શાકો જો તમે જોઈ શકો. પહેલાં આપણા વડવાઓ વાડ કરવા માટે આવા થુવર જો હું તમને બતાવું છું. ઘણા લોકોને તો આજકાલના છોકરાઓને તો ખબર ના હોય કે ઓને શું કહેવાય. આરે થુવર કહેવાય. ઓની બહુ જબરજસ્ત વાડ થાય. જો આરે બહુ મજબૂત રીતે ખેતરના કોરે મોરે ગાલ્યા હોય ને તો ભૂંડ કે રોજ કોઈ પણ આવી ના શકે એટલા ઓના કોટા મજબૂત હોય. માટે અત્યારે તો અમારી બાજુ પાણી બધો ખારો થઈ ગયો કૂવાનો એટલે અમારી બાજુ આ થુવર એ ખારા પાણીને આ થુવરને મેળ આવતો નહીં એટલે બધા જતા રહે. જો આ રીતે આવું થુવર હું તમને બતાવું. શિયાળું વાયડી ચાલુ થઈ જબરજસ્ત અને આવી ગયા ખેતરે. જો કે અમારા ઓટ વાઢી રહ્યા. જો પહેલો વાટ કમ્પ્લીટ વઢાઈ ગયો ઓટોનો. આમાં આટલું એક પાડી ઊભું. જો પાછળ ત્યાં મસ્ત પગડે. આ બીજો વાત થાય, ત્રણ વાત આવશે.
ઇન્દુબા વાગવાની કા વર રાખો વાઢવાની વર રાખો કે તમે પેલા એનું હોઈ જાઓ દેણે ના ભાઈ હા સમય થાય એટલે તો આવશી કે હાય એટલા બધા લેવા જવું પણ હા માફ થાય લસકો અમુ થયો પણ અમુ થાય ખબર હે ઇન્દુબા અમે મેલો આવશી અમે મેલા ગીરી આવશી ના અમે માફ થાય એવો થયો ઓ પણ મેલો આવી ગયો હો ઇન્દુબા ફૂલ જો પણ નહીં આવ્યો સાચું બોલો ના લસકો શોમ પડે ને એટલે સમજી લાવવાનું કે મેલો આવી ગયો ખરું ખરું કેટલો પડ્યો દાંતેડો તમે ત્યાં શું કામ હોય જો ત્યાં મેલી મેલી ના હો આ ભૂંડાઈ ગોદ્યો આ પેલા પાડી તા તમે એવું જોયું આ ખાડા કર્યા લસકામાં થોડા જ છે આ પાણીના થળો મેં અને લસકો ચર્યો મારો બેટો આ લસકો ખાધો ને બોલો હળો પેલા ગાયો ખાતી લસકો ને અમુક ભૂંડ લસકો ખવાય બધો જમાનો પછી કશી રીતનો હોય કોઈ ખબર જ પડતી નહીં ટાઈમ ડોન રોટલા નો ખાય એટલે વાદરાની રક્ષા કરવી એ આજ પેલો ખાતો ને પેલો શીરો પણ મોહબ્બતજી ને બોલાયો એટલે આયો હો ભાઈ તમારો બોલાયો આયો હા આઈ વદરો હી કણજો હા શીરો ખાતો ને ભાઈ સિઝનમાં આવું સિનેરી આ સિઝનમાં જો તમારે ગામડામાં આવવું હોય ને તો નેચરલ ફોટા બહુ મસ્ત આવે રાયડામાં આવું લસકોમાં આવું કારણ કે એકદમ પાછળ લીલું સમ હોય ને ગ્રીન હોય લીલું હોય ને એટલે બહુ મસ્ત એવા ફોટા આવે પછી ઉનાળો આવશે ને એટલે તો હુકો ભાઠો હોય છે નવરા ફોટ પડ્યા હોય એટલે પછી વિડીયામાં મજા ના આવે અત્યારે બહુ મસ્ત બેકગ્રાઉન્ડ આવે પાછળનું તો લેડો ફટાફટ બહેલું ભરી દઈએ તો બરાબર ના ગોચાઈને ભર્યા હે આમ જોક મોય જોક ચલો ઉભા થો ભાઈ બોણા ભાઈ ઉભા થો હજી થોડા ઊણા તો રહ્યા હા ઊણા નહીં થયો ચલ શિયાળો જો ટોકા લેવા માટે સાપડ લકડી લાવ્યો રોટલી બનાવવા પાણી ઊંધું રોટલી ના થાય શું કેવું વિનભાઈ પણ ભાઈ સરકારની આ ગોમી ગોમ પ્રોબ્લેમનો છે સારું કર્યું કેવું જો આ અમારું એકણ બીક લાગે એવું તું બેસ્યો દોવા જતા હવારોમાં તે જો આ બહુ મસ્ત એવા થોભલા ગોમમાં નોખી દીધા આમ બીક ના લાગે એવું કેવું
જો આજે બનાવ્યા બહુ મસ્ત એવા દાળ ભાત, રોટલી, છાશ અને મૂળો.